વડોદરા શહેરની ઉર્મી સ્કૂલ ખાતે વડોદરાના મેયર પિંકીબેન સોની દ્વારા વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરાવી વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આજથી ગુજરાત રાજ્યભરમાં 15 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા આપવા માટે પરીક્ષા સેન્ટર પર પહોંચ્યા હતા। વડોદરાની જો વાત કરીએ તો 72,000 કરતા વધુ વિદ્યાર્થીઓ આજે ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે। ત્યારે વડોદરાની તમામ સ્કૂલોમાં વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું છે। ત્યારે આજરોજ વડોદરા શહેરના ગોરવા LMB સ્કૂલ ખાતે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્યએ વિદ્યાર્થીઓને ચોકલેટ આપી શુભેચ્છા પાઠવી હતી। પિંકીબેન સોની સહિત વોર્ડ નંબર 3 ના નગરસેવકો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ઉર્મી સ્કૂલ ખાતે દર વર્ષની પરંપરા મુજબ વિદ્યાર્થીઓને ઢોલ નગારા સાથે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવે છે। ત્યારે આ વખતે પણ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સાથે સ્કૂલ પ્રશાસન તરફથી વિદ્યાર્થીઓ માટે પશ્ચાતાપ પેટી પણ મૂકવામાં આવી હતી। જો કોઈ વિદ્યાર્થી ભૂલથી પણ કશું લઈને આવ્યો હોય તો તેમાં મૂકી શકે। સાથે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે એક વર્ષ આખું અમે મહેનત કરી હતી, પુરુષાર્થનું આખું વર્ષ આ મહેનત બાદ આજે કસોટી છે, ત્યારે અમે તમામ તૈયારીઓ કરી લીધી છે। સાથે અન્ય તમામ વિદ્યાર્થીઓને એક મેસેજ પણ આપવામાં આવ્યો હતો। ગુજરાતમાં અને સમગ્ર દેશમાં SSC બોર્ડની એક્ઝામ એટલે કે બાળકના અભ્યાસનો એક એવો પડાવ જ્યાંથી એને સમાજમાં પડવાનું છે, જિંદગીમાં પોતે પોતાની સ્કૂલ પોતાના પરિપ્રેક્ષ્યમાંથી બહાર નીકળી અને પોતે આખું વર્ષ જે મહેનત કરી છે આ મહેનત આ અભ્યાસનો નિચોડ એટલે કે આ બોર્ડની એક્ઝામ આજે ઉર્મી સ્કૂલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 3ની ટીમ દ્વારા અહીંયા આ બાળકોને જે આજે પરીક્ષા આપવા આવ્યા છે બાળકોને ગોળદાણા ખવડાવી અને ગુલાબ આપી અને એમને અહીંયા શુભેચ્છાઓ આપવામાં આવી છે। આખું વર્ષ ખૂબ મહેનત કરી અને બાળક જ્યારે પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી અભ્યાસ કરે છે ત્યારે એના પૂર્ણ આખા વર્ષના અભ્યાસનો નિચોડ આજે એને પરીક્ષા ખંડમાં એનો થતો હોય છે। ત્યારે શુભેચ્છાઓ આપવાની સાથે હું બાળકને પણ કહીશ કે કોઈ પણ પરીક્ષા એ આપણી જીવનનો આખા જીવનને કદી ક્યારેય નક્કી કરતું નથી હોતું। આ પરીક્ષાથી આપણને આપણા અંદરના રહેલા એક આત્મવિકાસની તક મળે છે, તો આપણા અંદર રહેલા આત્મવિશ્વાસને ઓળખવાની પણ તક છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ ગઈકાલે એક એમના મેસેજ કર્યો છે, એમાં પણ લખ્યું છે કે બાળકોએ આ પરીક્ષાને ખેલની તરીકે લેવી જોઈએ, એક રમતની ભાવનાથી લેવી જોઈએ, જેથી કરી અને કદાચ કોઈ પ્રશ્ન નથી આવડતો કે ક્યાંક કોઈ પોઈન્ટ ઉપર જઈને અટકે છે તો ત્યાંથી અટકવાનું નથી પણ આગળ વધતા રહેવાનું છે, કારણ કે જે પ્રયત્ન કરે છે ને હંમેશા સફળ થાય જ છે। અહીંયા આપણે જોઈશું કે પશ્ચાતાપ પેટીનો પણ અહીંયા મૂકવામાં આવી છે। હું એક શિક્ષિકા પણ રહી ચૂકી છું, ત્યારે કહીશ ને કે અત્યારની પેઢી છે ને એ અત્યાર સુધીની બધી પેઢીઓમાં સૌથી પ્રામાણિક પેઢી છે, કારણ કે અત્યારના બાળકો જ્યારે મા બાપ કે કોઈ વડીલ દ્વારા કહેવામાં આવે કે આ કાર્ય કે આ કામ માટે તો સપોઝ કોઈ કામ એમને યોગ્ય નથી લાગતું ને તો એ પોતાની જાતેથી આ વિષયનો ઉલ્લેખ કરવા કે આ કામ નથી થયું, તો એટલી પ્રામાણિક પેઢી છે। મને લાગે છે કે આ પશ્ચાતાપ પેટી મૂકી છે પણ કદાચ એમાં એક પણ લેટર મળવાનો નથી, પણ છતાં પણ એક સંસ્કારનું ઘડતરની રૂપે કે કદાચ કોઈ ભૂલ થઈ જાય છે, માણસ માત્ર ભૂલને પાત્ર, તો એનો પશ્ચાતાપ કરી શકે છે, એ પણ એના જીવન ઘડતરનો એક ભાગ જ છે। હું શુભેચ્છા પાઠવું છું ઉર્મી સ્કૂલને અને એમની ટીમને કે એમણે આ પશ્ચાતાપ પેટી મૂકી અને બાળકને પોતાના સ્વની ઓળખ માટેની એક અનેરી તક આપી છે। આભાર।